ખેલ મહાકુંભ 2025 અંતર્ગત કેશોદ તાલુકા કબડ્ડી સ્પર્ધા તેમજ યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ રમતોના આયોજન સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિને બહાર લાવી તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પોતાની ખેલદિલી સાથે વિદ્યાર્થીઓ પોતાનું, પરિવારનું તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ નામ રોશન કરે છે। ખેલ મહાકુંભ 2025 અંતર્ગત કેશોદ તાલુકા કબડ્ડી સ્પર્ધા તેમજ યોગાસન સ્પર્ધાનું એનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેશોદમાં આયોજન થયું હતું, જેમાં કેશોદ તાલુકાની વિવિધ સ્કૂલોના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મારું નામ સિસોદિયા સ્નેહા છે। હું શ્રી એકલારા પ્રાથમિક શાળામાંથી રમવા આવી અહીંયા કબડ્ડી સ્પર્ધામાં રમવા આવી હતી। અહીંયા અમે એનપી કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સમાં રમવા આવ્યા હતા। અહીંયાનું મેદાન ખૂબ જ સારું, પાણીની વ્યવસ્થા અને રમતની મેદાન પણ ખૂબ જ અમને રમવાની પણ ખૂબ જ મજા આવી હતી। વાડિયા સાહેબનું સરસ આયોજન હતું। આ સમગ્ર સ્પર્ધા કેશોદ તાલુકા કન્વીનર ડોક્ટર સીજે વાડિયાના માર્ગદર્શન સાથે તેમજ રમતગમત રસિકોના સહકારથી સફળ થઈ હતી। અંડર 14 માં કુલ 9 ટીમો, અંડર 17 માં કુલ 6 ટીમો તેમજ ઓપન વિભાગમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં અંડર 14 માં પ્રસાદ સંકુલ કેશોદ ચેમ્પિયન થઈ હતી। અંડર 17 માં કૃષ્ણા સ્કૂલ કેશોદ તેમજ ઓપન વિભાગમાં આઝાદ કબડ્ડી ક્લબ વિજેતા થઈ હતી। ખેલ મહાકુંભ 2025 કેશોદ એનપી કોલેજ અને અહીંયા જે ખેલ મહાકુંભનું જે આયોજન થયું છે અને એમાં 2 દિવસે જે ગેમ્સ બધી ચાલુ થઈ છે રમત, અને એની અંદર અંડર 14, અંડર 17 અને ઓપન અને જે બધા વિદ્યાર્થીઓ રમે છે અને સરસ મજા રમે છે અને બધાને ખૂબ આનંદથી મજા આવે છે અને રેફરીનું કામ એ ખૂબ સરસ છે અને આવું આયોજન દર વર્ષે થાય અને વિદ્યાર્થીઓને આજુબાજુના વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત થાય અને આગળ વધે એવી શુભેચ્છા। થેન્ક યુ।